નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગ્રામ જગતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કૃષિ આધારિત, ખેતી આધારિત, ગ્રામ્ય જીવનને સંબંધિત વિવિધ વાતો આપણે વણી લેતા હોય છે। સમાજ જીવનના ઉત્કર્ષની વાતો આપણે કરતા હોય છે। ખેતી અને સાથે સાથે પશુપાલનના વિકાસની પણ આપણે વાત કરતા હોય છે। હાલની જો વાત કરવામાં આવે તો આપણે ઉત્તર ગુજરાતમાં છે। ઉત્તર ગુજરાત અહીંનું બનાસકાંઠા કે જ્યાં દાંતીવાડા ખાતે કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી। અને મિત્રો, અહીંયા જુદા જુદા સંશોધન કેન્દ્રો આવેલા છે, તેમાંનું એક કેન્દ્ર એટલે સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન કેન્દ્ર। અહીં ખેતીમાં જુદા જુદા કયા સંશોધન કરી શકાય, સંકલિત ખેતીના માધ્યમથી ખેડૂત કઈ રીતે સારો નફો રળી શકે, કઈ રીતે વધુ પાક ઉત્પાદન લઈ શકે, ઓછી પિયતમાં પણ કયા પાક લઈ શકાય, આ તમામ પ્રકારના સંશોધન થાય છે અને તેનો સીધો જ ફાયદો થાય છે ખેડૂતને અને આમ ગ્રામનો વિકાસ થાય છે। આ તમામ બાબતોની આપણે જાણકારી પ્રાપ્ત કરીશું આજના ગ્રામ જગતમાં। આજના સમયમાં ઓછી જમીનમાં વધુ પાક લેવો અને વૈવિધ્યપૂર્ણ પાક મળે તે જરૂરી છે કે જેથી વિવિધ જોખમનું પ્રમાણ ઘટાડી શકાય અને ખેડૂત વધુ નફો રળી શકે। રોગ સામે રક્ષણ, ઓછા પાણીથી થતા પાકો, આબોહવા સામે રક્ષણ મળે તેવા પાકોના ઉત્પાદનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને આ માટે સતત સંશોધન ચાલ્યા કરે છે। સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આ સંશોધન અંતર્ગત ખેતરની પસંદગી, જાતની પસંદગી, બિયારણનો દર, ધર ઉછેર, ગાદી ક્યારાનો વિકાસ, છેઢા પાળા પર વૃક્ષની ખેતી, રોપણી, પોષણ વ્યવસ્થા, સજીવ ખાતરનો ઉપયોગ આ તમામ બાબતોને આવરી લેવામાં આવે છે। મિત્રો, આજના સમયમાં એવું છે કે દિવસે ને દિવસે ખેતરો છે તે નાના થતા જાય છે, ત્યારે ખેડૂતોને જરૂરિયાત એ હોય છે કે ઓછી જમીનમાં વધુ પાક, ઓછી જમીનમાં ઓછા જોખમે વધુ સારો પાક અને વધુ આવક કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, અને આ માટે જુદી જુદી ટેકનોલોજી છે તેને અમલમાં લાવવામાં આવતી હોય છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જો વાત કરીએ તો અહીંયા પણ તેને સંબંધિત અવનવા સંશોધન થતા રહેતા હોય છે અને સંકલિત ખેતી પદ્ધતિની અને તેના માધ્યમથી ખેડૂતોની આવકને વધારવાના પ્રયાસ થતા હોય છે। તો આ તમામ બાબત માટે અહીંના જ ડૉક્ટર એલ.જે. દેસાઈ સાહેબનું શું કહેવું છે, આવો જાણીએ। આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી કરતા જે ખેડૂતો છે એમાં 75થી 80% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે। નાના અને સીમાંત ખેડૂતોની જો વાત કરીએ તો 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આપણે નાના ખેડૂતોમાં ગણતરી કરીએ છીએ। આ નાના ખેડૂતોની જે ખેતી ખર્ચ જે મોટા ખેડૂતોની સરખામણીમાં, મોટા ખેડૂતોમાં જમીનનું પ્રમાણ વધારે હોવાના કારણે એ બીજા જે સોર્સિસ છે, ધારો કે ટ્રેક્ટર છે, બળદ છે અથવા બીજા કોઈ મિકેનિકલાઇઝેશન છે, એ ખર્ચ કરી શકે છે। જ્યારે નાના ખેડૂતો આ ખર્ચ કરવા જાય તો એનો ખેતી ખર્ચ મોંઘું પડે છે અને એના કારણે નાના ખેડૂતોની ખેતી ફાયદાકારક થતી નથી। આપ જાણો છો એ મુજબ દેશ આઝાદ થયો ત્યારની વસ્તી અને આજની વસ્તી લગભગ આજે 136 કરોડથી પણ વધુ વસ્તી પહોંચી, જેની સામે ધીમે ધીમે દેશની અંદર ઔદ્યોગિકરણ હોવાના કારણે અને શહેરીકરણના કારણે જમીનની જે ખેડાણ લાયક અથવા ખેતી લાયક જે જમીન છે એમાં ઘટાડો થાય છે, વસ્તીનો વધારો થાય છે, એટલે કે જમીનના ટુકડા થતા જાય છે અને આ નાના ખેડૂતોની ખેતી કરવી મુશ્કેલ થઈ। સાથે સાથે આપણું જે અભિયાન હતું કે સ્વાવલંબી બનવું, સ્વાવલંબી બનવા માટે શરૂઆતમાં એકમ દીઠ ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા। એમાં નવી નવી વેરાયટીઓ અપનાવી, ખાતરને ઉપયોગ કરવામાં આવ્યો, રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો। આ દવાઓના કારણે આપણું જે કંઈ ઉત્પાદન વધ્યું, ગ્રીન રિવોલ્યુશન જેને કહીએ કે મળ્યું, પરંતુ જમીન બગડી, પાણી બગડ્યું, પ્રદૂષણ વધ્યું અને આના કારણે આ બધું પાછું ફરી ખેડૂતના પાસે જે કંઈ થોડીક જમીન છે નાના ખેડૂતો પાસે, એ જમીન જીવંત જમીન નથી રહી। જમીન ખરી પણ જીવંત જમીન ન કહેવાય અને એ જીવંત જમીન રાખવા માટે અને નાના ખેડૂતને સક્ષમ પોસાય એવી ખેતી બનાવવા માટેનો એક નવો અભિગમ કે જેમાંથી ખેડૂત પોતાનું જે ખેતર પર જે કંઈ સંસાધનો જે છે એનો મહત્તમ ઉપયોગ કરી અને પોતાની ખેતી આત્મનિર્ભર નફાકારક બનાવે તેવું એક આજે કેન્દ્ર પર જે સંશોધન કાર્ય ચાલે છે એ સંશોધન કેન્દ્રમાં સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન કેન્દ્ર છે અને આ સંકલિત ખેતી પદ્ધતિ એ કઈ રીતે કામ કરે છે, કઈ એનો હેતુ છે, એના ફાયદા શું છે,
એમાં શું શું કાળજી રાખવી જોઈએ, એમાં કયા કયા ઘટકો છે. મિત્રો, સંકલિત ખેતી પદ્ધતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સૌથી મહત્વનો ફાયદો એ છે કે ઓછી જમીનમાં વધુ પાક આપણે પ્રાપ્ત કરી શકાય છે. સાથે સાથે એ જોખમનું પ્રમાણ ઘટી જાય છે કે એક પાક છે એમાં કોઈ જીવાત કે કોઈ રોગ આવ્યો અને એને કારણે જો તેનું ઉત્પાદન ઘટી જાય, પરંતુ ત્યાં જ બીજા પાકનું જો ઉત્પાદન કર્યું હોય તો તેને કારણે જે ખેડૂતનો નફો છે એ ક્યાંક સરભર થઈ જાય છે, નુકસાનમાંથી તે બચી જાય છે. આ જ બાબતે આપણે વિસ્તૃત જાણકારી મેળવી છે. સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી જો વાત કરવામાં આવે તો આને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવા રિસર્ચ કરે છે, સંશોધન કરે છે. તો અહીંયા અત્યારે આપણી સાથે ડૉક્ટર કે.એમ. પટેલ સાહેબ છે. તેમની પાસેથી આપણે માહિતી પ્રાપ્ત કરીએ. કે.એમ. પટેલ સાહેબની વાત કરીએ તો તેઓ અહીં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીથી. તો તેમની પાસેથી આપણે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રોને સૌપ્રથમ આપણે એ માહિતી આપવી છે કે સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ એ શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો. સંકલિત ખેતી પદ્ધતિ એટલે એક કરતાં વધારે ઘટકોનો સમન્વય કરી અને પર્યાવરણની જાળવણી થાય એ રીતે જો આગવું આયોજન કરવામાં આવે તો તેને સંકલિત ખેતી પદ્ધતિ કહે છે. સંકલિત ખેતી પદ્ધતિમાં વિવિધ ઘટકોનો ઉપયોગ થાય છે અને આ ઘટકોના ઉપયોગના લીધે આપણે જે ખેડૂતની આવક છે એને પણ વધારી શકીએ છીએ અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. સાહેબ, સંકલિત ખેતી પદ્ધતિમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે? સંકલિત ખેતી પદ્ધતિમાં આપણે વાત કરીએ તો સંકલિત ખેતી પદ્ધતિમાં વિવિધ ઘટકો આવેલા છે. પ્રથમ વાત કરીએ તો આપણે પાક પદ્ધતિ કે જુદી જુદી પ્રકારની પાક પદ્ધતિઓ અપનાવાય છે. અંદાજિત આપણે 70થી 90% વિસ્તારમાં આપણે જુદી જુદી પાક પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે પશુપાલન કરી શકીએ છીએ અને પશુપાલનના જે એક પૂરક ઘટક તરીકે કહીએ તો આપણે વર્મી કમ્પોસ્ટ પણ આપણે એમાં એડ કરી શકીએ છીએ. સાથે સાથે એમાં ઉમેરીએ તો આપણે હોર્ટિકલ્ચર યુનિટ પણ એક નાના વિસ્તારમાં એટલે કે 1 વીઘા જેટલા વિસ્તારમાં આપણે હોર્ટિકલ્ચર યુનિટ પણ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે વેજીટેબલ યુનિટ એટલે કે શાકભાજીનું યુનિટ પણ કરી શકીએ છીએ અને એની સામે મતલબ કે બાઉન્ડ્રી પ્લાન્ટેશનમાં આપણે બાઉન્ડ્રી પ્લાન્ટેશન પણ કરી શકીએ છીએ અને સાથે સાથે મરઘા પાલન, પશુપાલનની સાથે સાથે આપણે એઝોલા કલ્ટિવેશન પણ કરી શકીએ છીએ અને જે આપણો વધારાનો કચરો એટલે કે ઓછા વિસ્તારમાં વધારાનો કચરો જે પેદા થતો હોય તો એનો આપણે કમ્પોસ્ટ યુનિટ પણ કરી શકીએ છીએ. એગ્રો ફોરેસ્ટ્રી યુનિટ એટલે કે આપણે એક કૃષિ વનીકરણ પણ કરી શકીએ છીએ. પશુપાલનની સાથે સાથે આપણે કહીએ તો આપણે બતકા પાલન પણ કરી શકીએ છીએ, મધમાખી ઉછેર પણ કરી શકીએ છીએ. એ પણ એક સારામાં સારો વ્યવસાય તરીકે ગણી શકાય છે અને સાથે સાથે આપણા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એમાં આપણે મશરૂમ કલ્ટિવેશન પણ કરી શકીએ છીએ, કિચન ગાર્ડન પણ કરી શકીએ છીએ અને આપણા જે શાકભાજીના પાકો આપણે લેતા હોય તો એનું જે ધરું ઉછેર કરવાની જરૂરિયાત રહેતી હોય તો ધરું માટે આપણે એક કિચન ગાર્ડન પણ કરી શકીએ છીએ. જેથી આપણે એક જ વિસ્તારમાંથી આપણે વધુ પડતા ઘટકોનો ઉપયોગ કરી અને જે આપણે અત્યારે પર્યાવરણની જાળવણી થાય તો એ પ્રકારેનું આખું આપણે આયોજન કરી શકીએ છીએ. સાહેબ, એક માહિતી એ આપશો કે સંકલિત ખેત પદ્ધતિમાં કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે? સંકલિત ખેતી પદ્ધતિમાં પરિબળોની વાત કરીએ તો ખાસ કરીને પ્રથમ જે પરિબળ છે એ જમીન આપણે કહી શકીએ. કારણ કે જમીનમાં અત્યારની કન્ડિશનમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની જમીન છે કે આપણા જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રેતાળ પ્રકારની પણ જમીન છે અને થોડી મતલબ ભાઈ ચિકાસ પ્રકારની પણ વાત કરીએ તો એ જમીન છે. તો જમીન એક મહત્ત્વનો ભાગ ભજવે છે અને જમીનના આધારે આપણે પરિબળોને આધારે આપણે એ ઘટકો નો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં બીજી વાત કરીએ તો પિયતની વ્યવસ્થા. જો ખેડૂત મિત્રો આપણી જોડે જો સારી એવી પિયતની વ્યવસ્થા હોય તો આપણે એ અલગ અલગ ઘટકો ઉપયોગ કરી શકીએ જે ચોમાસા, શિયાળા અને ઉનાળા દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની પાક પદ્ધતિ લઈ શકીએ અને સાથે સાથે અલગ અલગ પ્રકારના બાઉન્ડ્રી પ્લાન્ટેશન પણ કરી શકીએ. અને આની જોડે વાત કરીએ આપણે તો જો ઓછો પિયત વિસ્તાર હોય તો ઓછા પિયત વિસ્તારમાં કયા કયા ઘટકોનો ઉપયોગ થાય તો એ પણ જરૂરી છે. એટલે કે કયા કયા ઘટકોને આપણે એમાંથી મતલબ કે ભાઈ નીકાળી શકીએ. ખાસ કરીને ખેડૂત મિત્રો આમાં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે. ખેડૂતની પરિસ્થિતિને આધારે આપણે ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જો સામાન્ય ખેડૂત હોય તો એ ખેતી સાથે સાથે પશુપાલન અને અલગ અલગ જે ઓછા ખર્ચે મતલબ કે થતા હોય તો એવા ઘટકોનો ઉપયોગ કરી શકે છે. હવે બીજા પરિબળોની વાત કરીએ તો ખેડૂત પોતાની જે આગળના જે મતલબ કે ભાઈ ઘટકો છે અથવા તો સંકલિત ખેતી પદ્ધતિ અથવા તો જે એની ખેત પદ્ધતિ અથવા તો પાક પદ્ધતિ અપનાવે છે તો એનું અર્થકરણ શું છે
કે એને વર્ષ દરમિયાન કેટલી આવક થાય છે, તો એ પણ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે કે આપણી આવક આટલી થાય છે તો હવે આ ઘટકો આપણે અપનાવીશું તો આપણી આવકમાં વધારો થશે, તો એ પણ મહત્ત્વનું છે. પછી વાત કરીએ પરિબળોમાં, તો ખેડૂતે પોતાની મતલબ કે ભાઈ કૌશલતા એટલે કે એની આગવી આવડત શું છે તો એ પણ જરૂરી છે, કારણ કે ખેડૂતોએ અત્યારે નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને આ નવી નવી ટેકનોલોજીને અપનાવવાની આપણી જે કુશળતા શું છે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. એ પ્રમાણેના આપણે અત્યારે ઘટકો ઉપયોગ કરવા જોઈએ. પછી ઘટકોમાં ખાસ કરીને વાત કરીએ તો આપણી જે સામાજિક પરિસ્થિતિ, જે ખાસ કરીને વાત કરીએ તો આપણે જો સામાજિક પરિસ્થિતિમાં પશુપાલનની સાથે સાથે આપણે મરઘા ઉછેર અથવા તો બતકા પાલન અથવા તો બકરા પાલન પણ કરી શકીએ છીએ, પણ આપણા જો રીતિ રિવાજો મુજબ જો આપણે એ માંસ મચ્છી અથવા તો એ અપનાવી શકતા ના હોય તો આપણે એ ઘટકોનો મતલબ ભાઈ ટાળવા જોઈએ. ખાસ કરીને આપણે આપણી રીતિ રિવાજો મુજબના જ ઘટકો અપનાવવા જોઈએ. હવે આની સાથે સાથે આપણે એવા ઘટકો અપનાવવા જોઈએ જેથી આપણને માર્કેટ વ્યવસ્થા મળી રહે. એમાં ખાસ કરીને વાત કરીએ તો જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જો અલગ અલગ પાકોની અથવા તો અલગ અલગ પાકની જે આપણે માર્કેટ વ્યવસ્થા મળી રહેતી હોય તો એ પ્રકારના પાકો કરવા જોઈએ. સાથે સાથે એવા ઘટકો અપનાવવા જોઈએ જેથી એનું માર્કેટિંગ મળી રહે. કારણ કે ખાસ કરીને વાત કરીએ તો મશરૂમ કલ્ટિવેશન તમે કરો તો એની જો માર્કેટ વ્યવસ્થા આપણે પહેલેથી જ મતલબ ભાઈ ફિક્સ કરી દઈએ તો આપણને એ આવક થાય અને એક વધારાની આવક મળી શકે. સાથે સાથે જો શાકભાજીના પાકો પણ આપણે ઉપયોગ કરતા હોય તો એમાં પણ જો એ ઘટક તરીકે ઉપયોગ કરીએ તો આપણને એનું માર્કેટિંગ મળી રહે, એટલે કે ખેડૂતો લેવાવાળા મળી રહે તો આપણને એક આવક ઊભી થાય છે. એટલે આ ઘણા પરિબળોમાં ખાસ કરીને વાત કરીએ તો ખેડ, ખાતર, પાણી, સાથે સાથે પિયત વ્યવસ્થા અથવા તો માર્કેટ વ્યવસ્થા, રીતિ રિવાજો, આ મુખ્ય પરિબળો ઉપર સંકલિત ખેતી પદ્ધતિ આધાર રાખે છે, ઘટક છે. કારણ કે ખેડૂત જોડે જો જમીન હોય 2 વીઘા અથવા તો 4 વીઘા તો એ જમીનમાં એ મહત્તમ પાક પદ્ધતિનો ઉપયોગ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો 70થી 90% વિસ્તાર એનો મતલબ કે ભાઈ પાક પદ્ધતિમાં ફળવાયેલો હોય છે. તો આપણે એક મહત્ત્વનું ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ભાઈ પાક પદ્ધતિમાં કયા પ્રકારની પાક પદ્ધતિ અપનાવી શકીએ તો ચોમાસા, શિયાળા અને ઉનાળા દરમિયાન આપણે એમાંથી વધારે આવક મેળવી શકીએ. ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો જે અત્યારની પિયત વ્યવસ્થાની વાત કરીએ તો હાલમાં જે પાણીનું સ્તર રહ્યું એ નીચું જઈ રહ્યું છે અને આ પરિસ્થિતિમાં જો આપણે ચોમાસા અને શિયાળા દરમિયાન જ પાક પદ્ધતિ અપનાવી શકીએ છીએ, કારણ કે ઉનાળા દરમિયાન વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને પાણીનું સ્તર અથવા તો ઓછા વરસાદના લીધે આપણે ઉનાળા દરમિયાન ખાસ કરીને પાક પદ્ધતિ અપનાવી શકતા નથી. એટલે આમાં ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં રાખવા જેવું એ છે કે પાક પદ્ધતિમાં આંતરપાક, રિલે પાક અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવી શકીએ છીએ. હવે આંતરપાક એટલે શું? તો આંતરપાક પદ્ધતિ એટલે એક અથવા તો એક કરતાં વધારે પાકને એક સાથે જો વાવણી કરવામાં આવે, એક જ અથવા તો 1-2 હળોરમાં જો વાવણી કરવામાં આવે તો એને આંતરપાક પદ્ધતિ કહે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો જો શિયાળા દરમિયાન આપણે વરિયાળીનું વાવેતર કરતા હોય 90x45 સેન્ટીમીટરના અંતરે, તો 90 સેન્ટીમીટરના વચ્ચે આપણે આંતરપાક તરીકે એક ફુલેવર અથવા તો કોબીજનો પાક લેવાનો, જેથી આપણે શરૂઆતના જે વાત કરીએ તો 2 અથવા તો 3 મહિનામાં જ્યારે વરિયાળીનો ગ્રોથ જે ધીમે ધીમે થતું હોય તો એ સમયે આપણે ફુલેવર અથવા તો જે શાકભાજીનો પાક લીધેલો હોય તો એની આપણે આવક મળી જાય. એટલે કે આંતરપાક તરીકે લઈએ તો આપણે એક જ સિઝનમાં 2 પાક લઈ શકીએ. એવી રીતે ખાસ કરીને વાત કરીએ તો આપણે જો રચકાનો પાક કરતા હોય તો સાથે સાથે જો ઘઉંની સાથે જો રચકો કરવામાં આવે તો આપણને એક ધાન્ય પાક પણ મળી રહે છે અને સાથે સાથે ઘાસચારાનો પાક પણ મળી રહે છે. તો આવી જ રીતે આપણે રિલે પાક પદ્ધતિની વાત કરીએ તો રિલે પાક પદ્ધતિ એક એવા પ્રકારની પાક પદ્ધતિ છે કે જે ચોમાસા દરમિયાન અથવા તો શિયાળા દરમિયાન કોઈ પણ પાક લીધો હોય તો એ પાક મતલબ કે ભાઈ જમીનમાં હોય અને એ સમયે જો બીજો પાક આપણે વાવણી કરી દઈએ તો એને એક રિલે પાક પદ્ધતિ કહે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચોમાસા દરમિયાન જૂન એન્ડ સુધીમાં મગનું વાવેતર કરે છે. હવે મગના વાવેતર પછી ઓગસ્ટ મહિનામાં જ્યારે પ્રથમ વીણી આપણે મગની સિંગોની વીણી કરીએ તો એ સમયે જો 2-3 લાઈનો પછી આપણે જો દિવેલાનો પાકનું વાવેતર કરી દઈએ તો એક ખેડ પણ બચી જાય છે અને સાથે સાથે બીજી વીણી કરીએ અથવા તો એનું કટિંગ કરીએ તો એ સમયે આપણને દિવેલાનો પાક મતલબ કે ભાઈ તૈયાર થઈ જાય છે. એટલે કે આપણને એક રિલે પાક પદ્ધતિ કહે છે.
હવે આ રિલે પાક પદ્ધતિ અપનાવવાથી જો ચોમાસા દરમિયાન મગ અને સાથે સાથે જો દિવેલાનો પાક અપનાવવામાં આવે તો આપણને એક વધારાની આવક મળી રહે છે. સાથે સાથે મગ એક કઠોળ પ્રકારનો પાક હોવાથી આપણને એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મતલબ કે ભાઈ મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થળીકરણ કરે છે અને એના લીધે આપણને 20થી 25% જેટલો જે નાઇટ્રોજનનો જે જથ્થો રહ્યો તો એનો ઘટાડો થાય છે અને આપણે જે દિવેલાનો પાક રહ્યો તેમાં 75% જેટલો જ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત રહે છે. અને સાથે સાથે આપણે એક ખેડ પણ બચી જાય છે. જે હાલમાં કહીએ તો આપણે એક બાહ્ય પરિબળોમાં આપણા જે વાત કરીએ તો એક ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આ એક રિલે પાક પદ્ધતિ પણ અપનાવી શકાય છે. અને ત્રીજી જે પાક પદ્ધતિ છે તો એમાં આપણે મિશ્ર પાક પદ્ધતિ લઈએ છીએ. ખાસ કરીને મિશ્ર પાક પદ્ધતિમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો ઘાસચારાના પાકો જે રહ્યા તો એમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવતા હોય છે. જો મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં આવે તો એક જ જગ્યાએથી આપણને 2 થી વધારે પાક મળી રહે છે અને એક મિક્સ પ્રકારનું આપણને જો ઘાસચારાનો પાક મળી રહે તો આપણે જે એક પ્રોટીન તરીકે કરીએ અથવા તો એના જે મતલબ ભાઈ નાઇટ્રોજન, ફોસ્ફરસ અથવા તો જે એના કન્ટેન્ટ રહ્યા તો એમાં પણ સારો એવો વધારો થાય છે અને એના લીધે આપણું જે પશુપાલનનું યુનિટ હોય તો એમાં પણ આપણું દૂધ ઉત્પાદન પણ વધે છે અને ફેટ પણ વધે છે. એટલે આ પ્રકારની જો ખેત પદ્ધતિમાં પાક પદ્ધતિ એક મહત્વનો એટલા માટે ભાગ વધે છે કે જે 70થી 90% વિસ્તારમાં અપનાવવામાં આવે છે. એટલે ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં રાખવા જેવું છે કે ચોમાસા, શિયાળા અને ઉનાળા દરમિયાન જો આંતરપાક, રિલે પાક અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવીએ તો આપણે 1 અથવા તો 2 સિઝનમાં આપણે એક જે ક્રોપિંગ ઇન્ટેન્સિટી છે એ પણ વધારી શકીએ છીએ અને 2 સિઝનમાં આપણે 4 થી 5 પ્રકારના પાક લઈ શકીએ છીએ. તે એટલે ઓછા પાણી પિયતવાળા વિસ્તારમાં આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. સાહેબ, આપ ખૂબ જ સુંદર માહિતી આપી રહ્યા છો સંકલિત ખેત પદ્ધતિની. પણ હજુ પણ ક્યાંક જે ખેડૂત મિત્રોને થાય કે સંકલિત ખેત પદ્ધતિ છે એનો મૂળ ઉદ્દેશ શું, તો એ વિશે થોડી માહિતી આપશો. આપણે સંકલિત ખેતી પદ્ધતિના અલગ અલગ પરિબળો અથવા તો કયા કયા એમાં ઘટકો અપનાવવા જોઈએ એની વાત કરી. હવે એના ફાયદા તરીકે કહીએ તો આપણે સંકલિત ખેતી પદ્ધતિ એટલે એક પ્રકારનું એક મોડલ છે કે જેમાં આપણે અલગ અલગ ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ તો એનું પાક ઉત્પાદન, જે આપણને પાક ઉત્પાદન આપણને વધારે મળે છે. સાથે સાથે એનો નફો કહીએ તો એને નફાકારકતા પણ આપણી વધે છે. હવે ખેડૂત મિત્રો આપણે એકલું પાક ઉત્પાદન અને નફાકારકતા નથી જોવાની, પણ સાથે સાથે આપણી જે પર્યાવરણની જાળવણી થાય. જે સંકલિત ખેતી પદ્ધતિમાં એવા ઘટકો છે કે જેમાં પાક પદ્ધતિ આવી જાય, સાથે સાથે પશુપાલન આવી જાય, મરઘા પાલન આવી જાય, બાઉન્ડ્રી પ્લાન્ટેશન આવી જાય, ઔષધીય પાકો આવી જાય, વેજીટેબલ આવી જાય, હોર્ટિકલ્ચર પાકો આવી જાય. એટલે ખેડૂતને જે પોતાની જે જરૂરિયાત છે, ઘરના 4 મેમ્બર હોય અથવા તો 6 મેમ્બર હોય તો એને પોતાના મતલબ ભાઈ પાકોમાંથી એને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા પાકો એ પાક પદ્ધતિમાંથી મળી રહે છે. સાથે સાથે દૂધ પણ મળી રહે છે. જો બકરા પાલન અથવા તો પશુપાલન કરતો હોય તો એને એક વધારાની આવક મળી રહે છે. છાણ અથવા તો એમાંથી એને વર્મી કમ્પોસ્ટ પણ મળી રહે છે. જો બાઉન્ડ્રી પ્લાન્ટેશન ઉપર ઔષધીય પાકો વાવેલા હોય તો સરગવા અથવા તો શાક કે એના ઇમારતી લાકડા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. હવે પર્યાવરણની જાળવણી એટલે કે એના અર્થમાં વાત કરીએ આપણે તો પર્યાવરણની જાળવણી જો આનું જો એનાલિસિસ કરવામાં આવે તો જે ગ્રીન હાઉસ ગેસ એમિશન છે, જો સંકલિત ખેતી પદ્ધતિ 5 વર્ષ અથવા તો 10 વર્ષ સુધી અપનાવવામાં આવે આવા અલગ અલગ ઘટકો, તો એના લીધે આપણું જે ગ્રીન હાઉસ ગેસ એમિશન છે એને પણ આપણે ઘટાડી શકીએ છીએ અને માઇનસ જાય છે. સાથે સાથે આપણે જે કાર્બન સિક્વેસ્ટ્રેશન અત્યારની જે વાત કરીએ આપણે કે જે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિના લીધે ઓછો વરસાદ અથવા તો જે પરિસ્થિતિ થઈ રહી છે તો એમાં પણ આપણને જો ગ્રીન હાઉસ ગેસ એમિશન એ ઓછો થાય છે અને કાર્બન સિક્વેસ્ટ્રેશન જે જમીનમાં કાર્બનનું સિક્વેસ્ટ્રેશન રહ્યું એ પણ આપણને બહોળા વિસ્તારમાં આપણને મળી રહે છે. સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય છે. સાહેબ, કેટલાક વિસ્તાર આપણે એવા હોય છે કે જ્યાં વધુ માત્રામાં વરસાદ પડતો હોય છે તો બિલકુલ તેનાથી વિપરીત પણ જોવા મળે છે અને તેને આધારે આપણે પિયતની પરિસ્થિતિ પણ બદલવી પડે છે. સંકલિત વ્યવસ્થાપનની જ્યારે આપણે વાત કરીએ છીએ, ખેતી વ્યવસ્થાપનની વાત કરીએ છીએ, તો આપનું શું માનવું છે કયા પ્રકારના પાક જ્યાં વધુ વરસાદ કે ઓછો વરસાદ આવતો હોય તે પ્રમાણે ખેડૂતોએ લેવા જોઈએ? આપણે વધારાની વાત કરીએ તો એક હનીબી, અત્યારે આપણે વધારે મતલબ ભાઈ મધમાખી ઉછેર એ પણ એક મહત્વનો અગત્યનો ઘટક છે, તો એને પણ આપણે આપણા ઘટક તરીકે અપનાવી શકીએ છીએ. હવે વાત રહી આપણી કે ભાઈ
બિન પિયત વિસ્તાર એટલે કે ભાઈ પિયત વ્યવસ્થા ના હોય તો ખેડૂતોએ કયા પ્રકારની પાક પદ્ધતિ અપનાવવી જોઈએ અથવા તો ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ. તો એમાં ખાસ કરીને ખેડૂત મિત્રોએ જે ચોમાસા દરમિયાન જે પાક લઈએ તો એમાં ચોમાસા દરમિયાન એક જ પાક પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી આપણને એ કપાસ હોય અથવા તો દિવેલા હોય કે જે આપણને ઉનાળા દરમિયાન કહીએ તો એ પાક પદ્ધતિ મળી રહે. સાથે સાથે જો ઓછો પિયત વિસ્તાર હોય તો એમાં બાઉન્ડ્રી પ્લાન્ટેશનમાં પણ નેપિયર ગ્રાસ અથવા તો કોઈ પણ ધામણ ગ્રાસ કે એવા અપનાવવા જોઈએ, જેથી આપણને આખા વર્ષ દરમિયાન એમાંથી ઘાસચારાના પાકો મળી રહે. સાથે સાથે જે બિન પિયત વિસ્તાર હોય તો એમાં આપણે ખેત તલાવડી એક અગત્યનો મતલબ કે ભાઈ ઘટક તરીકે કહી શકીએ છીએ. તો ખેત તલાવડી જો આપણે પાકી કરેલી હોય તો એમાં જો પાણીનો સંગ્રહ થાય તો આપણે જ્યારે પાકની જરૂરિયાત હોય તો આપણે પાક પદ્ધતિમાં મતલબ ભાઈ અપનાવી શકીએ છીએ. સાથે સાથે એક મતલબ કે ખેત તલાવડીમાં આપણે મધમાખી ઉછેર સાથે સાથે બાઉન્ડ્રી એમાં કહીએ તો આપણે એમાં મત્સ્ય ઉદ્યોગ પણ કરી શકીએ છીએ. સાથે સાથે એઝોલા કલ્ટિવેશન પણ કરી શકીએ છીએ. એ ખૂબ જ અગત્યનો છે અને આપણા જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આપણું એક બિન પિયત વિસ્તારમાં કેવા પ્રકારનું મોડલ છે તે કાર્યરત છે. તો એ એક ખૂબ જ અગત્યનો છે, કારણ કે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો ઓછો વરસાદ ઘણી જગ્યાએ જોવા મળે છે. તો એ જગ્યાએ આપણે આવા ઘટકો ઉપયોગ કરી શકીએ, જેથી આપણને વધુ આવક અને વધુ નફો ઓછા વિસ્તારમાં મળી રહે. પટેલ સાહેબ, એક માહિતી આપશો કે આજે જુદા જુદા જે સંકલિત ખેત વ્યવસ્થાપનને લઈને જુદા જુદા મોડલ અપનાવવામાં આવી રહ્યા છે, તો તેને લઈને કોઈ પ્રશસ્તિપત્ર એવોર્ડ પણ મળ્યા હશે? સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રની વાત કરીએ તો વર્ષ 2013-14 દરમિયાન આ સેન્ટરને એક બેસ્ટ IFS ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સેન્ટર તરીકેનો પણ નેશનલ લેવલનો એવોર્ડ મળેલ છે. સાથે સાથે વર્ષ 2015-16માં ઓન ફાર્મ રિસર્ચ યોજના કે જે અમારી એક યોજના છે, જેમાં અહીંયા જે મોડલ એસ્ટાબ્લિશ કરેલું હોય એ ફાર્મર ફિલ્ડ પર એસ્ટાબ્લિશ કરીએ છીએ અને ખેડૂતોને વધારેમાં વધારે મતલબ એનો બહોળો પ્રસિદ્ધિ થાય. તો એને 15-16માં એક નેશનલ એવોર્ડ મળેલ છે. સાથે સાથે વર્ષ 2019માં સ્ટેટ લેવલે એટલે કે કહીએ કે ભાઈ ઘાસ દ્વારા પણ એક બેસ્ટ સેન્ટરનો એવોર્ડ મળેલ છે. અને અત્યારની જો વાત કરીએ તો જે અમારો નેટવર્ક પ્રોગ્રામ ઓન ઓર્ગેનિક ફાર્મિંગ પ્રકારનો એક પ્રોજેક્ટ ચાલે છે, જે ઓલ ઇન્ડિયા લેવલનો. એટલે આ રીતે આ સંશોધન કેન્દ્રને સ્ટેટ લેવલે નહીં પણ નેશનલ લેવલે પણ એક સારું એવું એ સેન્ટર તરીકે રેકોગ્નાઇઝ થયેલ છે. અને આ સંશોધન કેન્દ્ર દ્વારા જુદી જુદી પાક પદ્ધતિઓ ઉપર પણ સંશોધન કેન્દ્ર થયેલ છે અને ખેડૂત ઉપયોગી ભલામણો પણ થયેલ છે, જે ખૂબ જ લાભદાયી એક ખેડૂત માટે કહીએ તો એક આમ ગર્વ લેવા જેવું આ એક સંશોધન કેન્દ્ર ગણી શકાય. તો મિત્રો જોયું ને, સંકલિત ખેત પદ્ધતિ એક એવી ખેત પદ્ધતિ કે જેમાં જુદા જુદા પાકની સાથે સાથે જે સેઢા છે, જે પાળા છે, તેનો પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય, ઓછા પાણીમાં કયા પાક લઈ શકાય, વધુ પાણી હોય ત્યારે કયા પાક લઈ શકાય, પાકની સાથે સાથે પશુપાલન છે કે પછી બતકા અને મરઘા ઉછેર કઈ રીતે કરી શકાય, આ બધું જ જો સમન્વય કરવામાં આવે તો ખેડૂત સારામાં સારી આવક છે તે રળી શકે છે અને જે પરિસ્થિતિ આવે, જે આબોહવા આવે તેનો પણ સામનો કરી શકે છે. તો મને આશા છે કે આજનો આ જે વિડીયો છે એ ચોક્કસથી આપના માટે ફાયદાકારક સાબિત થશે. ગ્રામ જગતમાં આવી જ અવનવી વિકાસની વાતો લઈને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.